આજનો ઓડિયો પરમપિતા પરમાત્માને શરણે સમર્પિત કરું છું. આપ સૌની શુભેચ્છા મારા પર બની રહે તેવી અભ્યર્થના સહ. જય શ્રીમદ નારાયણ. શ્રીમદ ભગવદ્ ગીતા ભક્તિયોગ નામનો 12મો અધ્યાય, શ્લોક 10, 11 અને 12. જો તું ભક્તિયોગના વિધિ વિધાનોનું પાલન કરી ન શકે તો મારા માટે કર્મ કરવાનો પ્રયત્ન કર, કારણ કે મારા માટે કર્મ કરવાથી તું પૂર્ણ અવસ્થાને પ્રાપ્ત કરીશ. જો કોઈ મનુષ્ય ગુરુના માર્ગદર્શન હેઠળ ભક્તિ યોગના વિધિ વિધાનોનો પણ અભ્યાસ કરી શકતો ન હોય તો એ પરમેશ્વર પ્રિય અર્થે કર્મ કરીને તેને પૂર્ણ અવસ્થામાં લાવી શકાય છે. આ કર્મ કેવી રીતે કરવામાં આવે તેની સમજૂતી 11મા અધ્યાયમાં 55મા શ્લોકમાં અગાઉ આપવામાં આવી છે. મનુષ્યએ કૃષ્ણ ભાવના મૃતના પ્રચાર માટે સદભાવના રાખવી જોઈએ. એવા અનેક ભક્તો છે જેઓ કૃષ્ણ ભાવના મૃતના પ્રચાર કાર્યમાં લાગેલા છે અને તેમને મદદની જરૂર હોય છે. તેથી કોઈ મનુષ્ય ભક્તિયોગના વિધિ વિધાનોનો પ્રત્યક્ષ રીતે અભ્યાસ ન કરી શકે તો પણ તે આવા કાર્યમાં સહાય કરવાનો પ્રયત્ન કરી શકે છે. દરેક કાર્યમાં જમીન, ધન, સંગઠન તથા શ્રમની જરૂર હોય છે. જેવી રીતે વેપારમાં મનુષ્યને રહેવા માટેનું સ્થાન, વાપરવા માટે મૂડી, અમુક શ્રમ તથા વિસ્તરણ કરવા માટે આયોજનની જરૂર રહે છે, તેવી જ રીતે કૃષ્ણની સેવા માટે પણ આ બધાની જરૂર રહે છે. એકમાત્ર તફાવત એટલો જ છે કે ભૌતિકવાદમાં મનુષ્ય ઇન્દ્રિય તૃપ્તિ માટે જ બધું કાર્ય કરે છે, પરંતુ આ જ કાર્ય કૃષ્ણની પ્રસન્નતા અર્થે કરી શકાય છે અને તે કાર્ય દિવ્ય બની રહે છે. જો મનુષ્ય પાસે સારી એવી ધન સંપત્તિ હોય તો તે કૃષ્ણ ભાવના મૃતના પ્રચાર માટે કાર્યાલય અથવા મંદિર બનાવવા માટે સહાય કરી શકે છે, અથવા તે ગ્રંથોના પ્રકાશનના કાર્યમાં મદદ કરી શકે છે. કામ કરવાના વિવિધ ક્ષેત્રો છે અને મનુષ્યએ આવા કાર્યોમાં રસ લેવો જોઈએ. જો કોઈ મનુષ્ય સ્વપ્રયત્નના પ્રાપ્ત થયેલ ફળનો ત્યાગ ન કરી શકે તો પણ તે મનુષ્ય કૃષ્ણ ભાવના મૃતના પ્રચાર માટે તેમાંથી થોડા ટકા જરૂર ફાળવી શકે. એ રીતે કૃષ્ણ ભાવના મૃત કાજે સ્વેચ્છાથી કરેલી સેવા મનુષ્યને કૃષ્ણ પ્રેમની ઉચ્ચતર અવસ્થામાં ઉન્નત કરશે અને પછી તે પૂર્ણતા પ્રાપ્ત કરશે. પરંતુ જો તું મારી આ ભાવનામાં રહી કર્મ કરવા અસમર્થ હોય તો તું પોતાના સર્વ કર્મોના ફળનો ત્યાગ કરી કર્મ કરવાનો તથા આત્મસ્થિત થવાનો પ્રયત્ન કર. એ શક્ય છે કે કોઈ મનુષ્ય સામાજિક, કૌટુંબિક કે ધાર્મિક બાબતોને કારણે કે પછી કોઈ અન્ય અવરોધોને કારણે કૃષ્ણ ભાવના મૃતના કાર્યો પ્રત્યે સહાનુભૂતિ પણ દાખવી શકતો ન હોય. જો કોઈ પ્રત્યક્ષ રીતે કૃષ્ણ ભાવના મૃતના કાર્યોમાં જોડાઈ જાય તો સંભવ છે કે તેના કુટુંબના સભ્યો વિરોધ કરે અથવા અન્ય મુશ્કેલીઓ નડે. જે મનુષ્યની આવી સમસ્યા હોય તેને અનુરોધ કરવામાં આવે છે કે તે પોતાના કાર્યોના સંચિત થયેલા ફળનો કોઈ સત્કર્મ અર્થે ત્યાગ કરે. આવી પ્રક્રિયાઓ વૈદિક નિયમોમાં વર્ણવેલી છે. એવા અનેક યજ્ઞો તથા પુણ્ય કર્મો અથવા વિશિષ્ટ કાર્યોના વર્ણન થયા છે કે જેમાં પોતાના પૂર્વે કરેલા કર્મના ફળનો વિનિયોગ કરી શકાય છે. મનુષ્ય એ રીતે ધીરે ધીરે જ્ઞાનની અવસ્થામાં ઉન્નત થઈ શકે છે. એવું પણ જોવામાં આવે છે કે કૃષ્ણ ભાવના મૃતના કાર્યોમાં રુચિ ન ધરાવતો મનુષ્ય જ્યારે કોઈ દવાખાના કે કોઈ સામાજિક સંસ્થાને દાન આપે છે ત્યારે તે સખત મહેનતથી કમાયેલા ફળનો ત્યાગ કરે છે. આની પણ અહીં ભલામણ કરવામાં આવી છે, કારણ કે મનુષ્ય પોતાના કાર્યોના ફળનો ત્યાગ કરતો રહે તો તે પોતાના મનને ધીરે ધીરે શુદ્ધ કરે છે અને મનની આ શુદ્ધ અવસ્થામાં કૃષ્ણ ભાવના મૃતને સાચા અર્થમાં સમજવા તે સમર્થ બને છે. બેશક કૃષ્ણ ભાવના કોઈ અન્ય અનુભવ પર આધારિત હોતી નથી, કારણ કે કૃષ્ણ ભાવના સ્વયં મનને શુદ્ધ કરી શકે છે. પરંતુ કૃષ્ણ ભાવના મૃત સ્વીકારવામાં કોઈ અવરોધ હોય તો મનુષ્ય પોતાના કાર્યોના ફળનો ત્યાગ કરવા પ્રયત્ન કરી શકે છે. એ બાબતમાં સમાજ સેવા, સામૂહિક સેવા, રાષ્ટ્ર સેવા, સ્વદેશ અર્થે ત્યાગ વગેરે જેવા કાર્યો કરી શકાય છે કે જેથી મનુષ્ય એક દિવસ પરમેશ્વરની શુદ્ધ ભક્તિમય સેવાના સ્તર પર આવી શકે છે. ભગવદ્ ગીતામાં પણ કહેવામાં આવ્યું છે તે પ્રમાણે જો મનુષ્ય સર્વોપરી કારણ માટે ત્યાગ કરવાનો નિશ્ચય કરે, ભલે પછી તે જાણતો ન હોય કે સર્વોપરી કારણ તો કૃષ્ણ છે, છતાં તે ત્યાગની પદ્ધતિ દ્વારા ધીરે ધીરે એમ સમજવા પામશે કે કૃષ્ણ જ સર્વોપરી કારણ છે. જો તું આ પ્રક્રિયા અપનાવી ન શકે તો જ્ઞાન ઉપાર્જનમાં પરોવાઈ જા. જો કે જ્ઞાન કરતાં ધ્યાન શ્રેષ્ઠ છે
અને ધ્યાનથી પણ કર્મફળનો ત્યાગ શ્રેષ્ઠ છે, કારણ કે આવા ત્યાગ દ્વારા મનુષ્ય મનની શાંતિ પામી શકે છે. પૂર્વના શ્લોકમાં જણાવ્યા પ્રમાણે ભક્તિના 2 પ્રકાર છે. એક છે નિયામક સિદ્ધાંતોનો માર્ગ અને બીજો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર પ્રત્યે પ્રેમસભર સંપૂર્ણ ભક્તિનો માર્ગ. જે મનુષ્ય કૃષ્ણ ભાવના મૃતના સિદ્ધાંતોનું ખરેખર પાલન કરી ન શકતા હોય તેઓ જ્ઞાનોપાર્જન કરે એ જ બહેતર છે, કારણ કે જ્ઞાન દ્વારા મનુષ્ય પોતાની અસલ સ્થિતિને સમજી શકે છે. ધીરે ધીરે આ જ્ઞાન ધ્યાનની અવસ્થા સુધી વિકાસ પામશે. ધ્યાન દ્વારા મનુષ્ય ક્રમે ક્રમે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને જાણી શકે છે. અમુક પદ્ધતિઓ એવી પણ છે કે જે મનુષ્યને એવી સમજણ આપે છે કે તે પોતે જ સર્વોપરી છે, અને જો મનુષ્ય ભક્તિ કરવામાં અસમર્થ હોય તો આ પ્રકારનું ધ્યાન પણ શ્રેષ્ઠ કર છે. જો કોઈ આવી રીતે ધ્યાન ન કરી શકે તો વૈદિક સાહિત્યમાં બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો તથા શૂદ્રો માટે કેટલાક કર્તવ્યોના આદેશો છે કે જેના વિશે આપણે ભગવદ્ ગીતાના છેલ્લા અધ્યાયમાં જાણીશું. પરંતુ દરેક કિસ્સામાં મનુષ્યએ પોતાના કર્મફળનો ત્યાગ કરવો પડે, જેનો અર્થ એવો થયો કે પ્રાપ્ત થયેલા કર્મફળનો કોઈ સારા હેતુ માટે ઉપયોગ કરવો. ટૂંકમાં સર્વોચ્ચ ધ્યેય એવા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર સુધી પહોંચવા માટે 2 પદ્ધતિઓ છે. એક પદ્ધતિ છે ક્રમશઃ વિકાસની અને બીજી છે પ્રત્યક્ષ પદ્ધતિ. કૃષ્ણ ભાવના યુક્ત ભક્તિ પ્રત્યક્ષ પદ્ધતિ છે અને અન્ય પદ્ધતિમાં કર્મફળનો ત્યાગ કરવાનો હોય છે. તો જ મનુષ્ય જ્ઞાનની અવસ્થા પ્રાપ્ત કરે છે. ત્યાર પછી મનુષ્ય ધ્યાનની અવસ્થા પ્રાપ્ત કરે છે અને પછી પરમાત્મા વિશેના જ્ઞાનની અને છેલ્લે તે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની જ્ઞાનાવસ્થાને પ્રાપ્ત થાય છે. મનુષ્ય તે માટે ધીમી ગતિએ ક્રમિક પદ્ધતિસરનો માર્ગ ગ્રહણ કરે અથવા પ્રત્યક્ષ પદ્ધતિ અપનાવી શકે. પ્રત્યેક પદ્ધતિ બધા લોકો માટે શક્ય નથી, તેથી પરોક્ષ પદ્ધતિ પણ સારી છે. પરંતુ અહીં એ સમજી લેવું જોઈએ કે અર્જુન માટે પરોક્ષ પદ્ધતિની ભલામણ થઈ નથી, કારણ કે તે તો પહેલેથી જ પરમેશ્વરની પ્રેમા ભક્તિની અવસ્થામાં સ્થિત છે. તે તો એવા લોકો માટે છે કે જેઓ તે અવસ્થામાં સ્થિત નથી. તેમના માટેનો ત્યાગ, જ્ઞાન, ધ્યાન તથા પરમાત્મા તેમજ બ્રહ્મની અનુભૂતિની ક્રમિક પદ્ધતિ જ અનુસરવા જેવી છે. પરંતુ જ્યાં ભગવદ્ ગીતાનો સંબંધ છે ત્યાં સુધી તો પ્રત્યક્ષ પદ્ધતિ ઉપર જ ભાર મૂકવામાં આવ્યો છે. મનુષ્ય માત્રને અનુરોધ કરવામાં આવ્યો છે કે તેને પ્રત્યક્ષ ભક્તિ માર્ગની પદ્ધતિ ગ્રહણ કરવી જોઈએ અને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણનું સ્મરણ સ્વીકારવું જોઈએ. જય શ્રીમદ નારાયણ.